સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે હું તમારા માટે એક મસ્ત સ્ટ્રેટેજી લઈને આવી ગયો છું. ઓકે, આ એક સ્ટ્રેટેજી બહુ મસ્ત છે. હું પર્સનલી યુઝ કરું છું અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જે પણ ટ્રેડ આવે છે એ બધા હું તમને આ જ સ્ટ્રેટેજી ઉપરથી આપું છું. ઓકે, તો મિત્રો આ સ્ટ્રેટેજીને તમે ધ્યાનથી જોજો. બહુ સારી એવી સ્ટ્રેટેજી છે અને બહુ મસ્ત વર્ક કરે છે. ઓકે, હું વર્ષોથી આને જ ફોલો કરું છું. એક દોઢ વર્ષથી હું આને જ ફોલો કરું છું. ઓકે, એટલે તમે પણ આ સ્ટ્રેટેજીને ફોલો કરી શકો છો. આ એક પેઇડ સ્ટ્રેટેજી છે, હું તમને ફ્રીમાં આપી રહ્યો છું. ઓકે, હું આ એક જ સ્ટ્રેટેજીને પહેલેથી ફોલો કરું છું. ઓકે, તો મિત્રો હું તમને આ સ્ટ્રેટેજી એક્સપ્લેન કરું એની પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, ને આપણી એક ટેલિગ્રામ ચેનલ પણ છે જ્યાં હું તમને રોજ ટ્રેડ આપતો હોઉં છું, એટલે તમે ત્યાં જઈને એને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, જેથી તમને ખબર પડે કે કયા લોજિક ઉપર આ ટ્રેડ આપેલો છે. ઓકે, તો મિત્રો ચાલુ કરીએ આપણે આ સ્ટ્રેટેજીને. ઓકે, કઈ રીતના આપણે આ સ્ટ્રેટેજીને યુઝ કરવાની છે. હવે સૌથી પહેલા 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમારે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાના છે. શું માર્ક કરવાનું છે? સપોર્ટ રેઝિસ્ટન્સ. જુઓ, આ 30 મિનિટ ટાઈમ ફ્રેમ છે. આમાં બે ટાઈમ ફ્રેમ યુઝ કરવાના છે, 30 મિનિટ અને 5 મિનિટ. ઓકે, હું 30 મિનિટ પર્સનલી યુઝ કરું છું, બહુ યુઝ કરું છું, કારણ કે આમાં સપોર્ટ રેઝિસ્ટન્સ બહુ સારી રીતે વર્ક કરે છે. ઓકે, તમે 30 મિનિટ અને 1 અવર યુઝ કરી શકો છો. 5 મિનિટ અને 1 મિનિટને તમે એન્ટ્રી પોઈન્ટ તરીકે યુઝ કરી શકો છો. ઓકે, ને બિગેનર જેટલા પણ લોકો છે એ લોકો 1 મિનિટ, 3 મિનિટ અને 5 મિનિટમાં ટ્રેડ કરશે નહીં. ઓકે, 30 મિનિટમાં કરીને 1 મિનિટ, 3 મિનિટ અને 5 મિનિટનો તમારે યુઝ ખાલી એન્ટ્રી માટે જ કરવાનો છે, બાકી તમારે યુઝ કરવાનો નથી. ઓકે, હવે તમને 30 મિનિટ ટાઈમ ફ્રેમનો સમજાવું કે કઈ રીતના તમારે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાના છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, માર્કેટે અહીંયા 52 વીક હાઈ મારી હતી. ઓકે, 52 વીક હાઈ મારી પછી માર્કેટે ટ્રાય કર્યો ઉપર આ હાઈ બ્રેક કરવાનો, પણ માર્કેટ આ હાઈને બ્રેક કરી શક્યો નહીં. શું કામ ન કરી શક્યો? કારણ કે સેલિંગ પ્રેશર વધુ હતું. તમે આ જ કેન્ડલને જોઈ લ્યો, આમાં માર્કેટે 52 વીક હાઈ મારી, આ પ્રાઇસે 52 વીક હાઈ મારી, ત્યાંથી એટલું સેલિંગ પ્રેશર આવ્યું કે માર્કેટ અહીંથી કેટલું તૂટી ગયું જુઓ. આ ઓલમોસ્ટ 800 પીપ છે. ઓકે, 800 પીપ આ પ્રાઇસ તૂટી ગઈ અને પાછી અહીંયાથી ધીરે ધીરે કન્સોલિડેશન કરીને માર્કેટે આ હાઈને બ્રેક કરવાનો ટ્રાય કર્યો, પણ આ હાઈ બ્રેક થયો નહીં. ઓકે, તો શું થયું? પછી માર્કેટે એનો લો બ્રેક કર્યો અને પછી માર્કેટ ડાઉન સાઈડ નીકળી ગયું પ્રાઇસ. ઓકે, હવે શું થયું? આ માર્કેટનો સપોર્ટ છે. ઓકે, આ શું હતો? પહેલા એક સપોર્ટ હતો, જ્યારે માર્કેટ અહીંયા ટ્રેડ કરતું હતું ત્યારે આ માર્કેટનો સપોર્ટ હતો. અહીંયા તમે જોઈ શકો છો, માર્કેટ આ સપોર્ટની પાસે આવ્યું ત્યારે પણ એકવાર ટ્રાય કરી ઉપાડવાની. ઓકે, પણ આ અહીંયા સુધી પહોંચ્યું નહીં. આ જ સ્વિંગ બ્રેક ના થયો તો પછી આ સ્વિંગ તો બ્રેક થાય જ નહીં. ઓકે, હવે શું થયું? અહીંયાથી ટ્રાય કરી એકવાર પણ થયું નહીં. પછી શું કર્યું? માર્કેટ સીધું નીકળી ગયું ડાઉન સાઈડ અને એક મોટી રેડ કેન્ડલ આપીને આ સપોર્ટને બ્રેક કર્યો. હવે આ સપોર્ટ શું થઈ જશે? હવે આ સપોર્ટ છે ને એક રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરશે. એટલે કે જ્યારે માર્કેટ પાછું ઉપર જવાની ટ્રાય કરશે ને ત્યારે આ એક રેઝિસ્ટન્સ ફેસ કરશે અને અહીંયાથી સેલિંગ આવશે. ઓકે, આને આપણે સેલિંગ તરીકે યુઝ કરી શકીએ છીએ. હવે 30 મિનિટમાં શું થયું? આ આપણો એક રેઝિસ્ટન્સ બની ગયો. પછી શું થયું? માર્કેટે પાછો આ સ્વિંગને બ્રેક કર્યો. હું તમને એન્ટ્રી પોઈન્ટ કહીશ. ઓકે, પહેલા તમે આ એક સ્ટ્રક્ચર સરખાએ સમજી લ્યો, પછી હું તમને એન્ટ્રી પોઈન્ટ કહીશ કે કઈ રીતના તમારે એન્ટ્રી લેવાની. ઓકે, એટલે હું તમને એન્ટ્રી પોઈન્ટને બધું શીખવાડવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો, કારણ કે તમને સ્ટ્રેટેજીમાં જરાક પણ મિસ્ટેક થશે તો પછી તમને આ સ્ટ્રેટેજી સમજાશે નહીં. ઓકે, એટલે શું કહું છું, તમે આ વિડીયોને જોજો. હવે શું થયું? માર્કેટે અહીંયાથી એકવાર ઉપડવાની ટ્રાય કરી પાછી, કારણ કે આ માર્કેટે સપોર્ટ બ્રેક કર્યો. પછી શું થાય? ને માર્કેટનો હંમેશા નિયમ છે કે માર્કેટ કઈ રીતના આવે છે. એક જ મિનિટ, મારું ફેવરિટ કેમ ગયું? માર્કેટ હંમેશા બાયર સેલિંગ બાજુ હોય તો બાયરને ઇન્વાઇટ કરતું આવે છે. જુઓ, અહીંયા બાયર ઇન્વાઇટ થયા, પછી માર્કેટ આ લોને બ્રેક કરે છે, એટલે આ બધા બાયરને એસએલ લઈ લે છે. ઓકે, પછી માર્કેટને લિક્વિડિટી મળી જાય એટલે માર્કેટ પાછું વધુ નીચે જાય છે. હવે આ નીચે ગયું, પછી પાછા બાયરને ઇન્વાઇટ કરે નીચે જવા માટે, પાછું અહીંયા ક્યાંક રેઝિસ્ટન્સને ફેસ કરે અને પાછું માર્કેટ આ લોને બ્રેક કરે છે. ઓકે, એવી જ રીતના આ સ્ટ્રક્ચર છે. જુઓ, છે લેટેસ્ટ સ્ટ્રક્ચર જ છે, તમને કોઈ જૂના સ્ટ્રક્ચરમાં હું સમજાવતો નથી. હવે શું થયું? અહીંયા બાયરને ઇન્વાઇટ કર્યા. ઓકે, આ બાયરને ઇન્વાઇટ કર્યા, અહીંયા સપોર્ટ હતો એને રેઝિસ્ટન્સ તરીકે ફેસ કર્યો. પછી શું થયું? માર્કેટે સેલિંગ બતાવ્યું છેક અહીંયા સુધી માર્કેટે સેલિંગ બતાવ્યું, આ પોઈન્ટને લઈ લીધો. પણ શું થાય છે? માર્કેટ જ્યારે પણ રેઝિસ્ટન્સથી સેલિંગ બતાવે છે ત્યારે એ નેક્સ્ટ સપોર્ટ ગોતતું હોય છે. ઓકે,
રેઝિસ્ટન્સથી સપોર્ટ સુધી અને સપોર્ટથી રેઝિસ્ટન્સ સુધી માર્કેટ ટ્રેડ કરતું હોય છે. એટલે તમે જુઓ અહીંયા શું થયું, અહીંથી માર્કેટ પડ્યું, પણ અહીંયા શું હતું, અહીંયાથી માર્કેટમાં એક બાઇંગ આવ્યું હતું, દેખાય છે. આ એક રિટેલરોનું બાઇંગ આવ્યું હતું. હવે શું થાય છે, આટલું સેલિંગ આવ્યું હોય તો રિટેલરો આટલું માર્કેટને ઉપાડી શકે નહીં કે જે આ હાઈને બ્રેક કરીને માર્કેટ નવી 52 વીક હાઈ મારી શકે. ઓકે, એના માટે શું કરવું પડે, લિક્વિડિટી ભેગી કરવી પડે. હવે શું થાય છે, અહીંયાથી બાઇંગ આવ્યું, પછી અહીંયાથી બિગ પ્લેયરે પાછું સેલિંગ કર્યું એટલે શું થયું, આ સપોર્ટ લેવલ આવી ગયું, કારણ કે અહીંયાથી શું આવ્યું હતું, બાઇંગ આવ્યું હતું. હવે આ સપોર્ટ લેવલે આવીને અહીંયા કન્સોલિડેશન કર્યું, દેખાય છે. આ કન્સોલિડેશન દેખાય છે. પછી ધીરે ધીરે કરીને માર્કેટે આ સપોર્ટને પણ બ્રેક કરી નાખ્યો. પછી શું થયું, આ આપણો સપોર્ટ હતો એ પાછો રેઝિસ્ટન્સ બની ગયો. પાછું માર્કેટે બાયરને ઇન્વાઇટ કર્યા કે માર્કેટ હવે અહીંયાથી ઉપર જવાનું છે. ઓકે, આ જ સપોર્ટને પાછું રેઝિસ્ટન્સ તરીકે ફેસ કરીને માર્કેટ પાછું નીકળી ગયું ડાઉન સાઈડ. પછી શું થયું, અહીંયા બાયર્સ આવ્યા હતા એટલે પાછું માર્કેટે કન્સોલિડેશન કર્યું અને પછી પાછું ધીરે ધીરે કરીને બ્રેક કરી નાખ્યું અને પાછા બાયરને ઇન્વાઇટ કર્યા. પાછા બાયર ઇન્વાઇટ થયા અને પાછું માર્કેટ પડી ગયું. ઓકે, તો આવી જ રીતના માર્કેટ ટ્રેડ કરતું હોય છે. હવે હું તમને 30 મિનિટમાં સપોર્ટ રેઝિસ્ટન્સ કઈ રીતના માર્ક કરવા એ હું તમને શીખવાડી દઉં. ઓકે, હવે અહીંયા તમે જુઓ, આ માર્કેટે બ્રેક કર્યું એટલે જે મોટામાં મોટી વીક લાગી હોય અથવા તો વીક ન લાગી હોય, તમને અહીંયા ઓટોમેટિક ખબર પડી જશે. આની પ્રેક્ટિસ કરશો ને કે અહીંયા માર્કેટે મલ્ટિપલ વાર સપોર્ટ લીધો છે. અહીંયાથી માર્કેટ આવ્યું, અહીંયા પાછું બાઉન્સ બેક બતાવ્યું, પાછું ધીરે ઉપર ગયું ધીરે ધીરે કરીને. પછી માર્કેટે પાછું ધીરે ધીરે સેલિંગ બતાવ્યું. જેવું આપણે સપોર્ટ નજીક આવ્યું ત્યાં બાઇંગ બતાવી દીધું અને પછી બ્રેક કર્યું છે. એટલે અહીંયા બાઇંગ આવી ગઈ, પાછી અહીંયાથી બાયર ઇન્વાઇટ થઈ ગયા. આ બધા બાયરોને એક જ કેન્ડલમાં ટ્રેપ કરી લીધા, દેખાય છે. આ ટ્રેપ કરી લીધા. હવે શું થયું, આ રેઝિસ્ટન્સ બની ગયો. પાછું શું કર્યું, અહીંયાથી બાયર આવ્યું એટલે આ સપોર્ટ તરીકે વર્ક કરશે, કારણ કે અહીંયાથી જ બાઇંગ આવ્યું હતું માર્કેટમાં. ઓકે, એટલે પાછું જ્યારે માર્કેટ અહીંયા આવશે ત્યારે કન્સોલિડેશન કરશે, કારણ કે આપણને માર્કેટની ડાયરેક્શન ખબર છે. માર્કેટની ડાયરેક્શન છે ડાઉન સાઈડ, અને આટલું સેલિંગ માર્કેટને રિકવર કરવું એ રિટેલરોની તાકાત નથી, કોઈ બિગ પ્લેયર જોઈએ જ. ઓકે, બિગ પ્લેયર જ્યાં સુધી બાઇંગમાં નહીં આવે ત્યાં સુધી માર્કેટ આ સેલિંગને ફેસ કરે જ જાહે. જો દેખાય છે. હવે આમાં એન્ટ્રી કઈ રીતના લેવી એ હું તમને કહું. આ 30 મિનિટમાં તમારે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાના છે. ઓકે, આ મેં શું માર્ક કર્યું, પહેલા સપોર્ટ હતો પછી રેઝિસ્ટન્સ બની ગયો. અહીંયા શું થયું, સપોર્ટ હતો રેઝિસ્ટન્સ બની ગયો. હવે હવે કઈ રીતના તમારે એન્ટ્રી લેવાની, હવે તમારે 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જવાનું છે. ઓકે, હવે 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવીને શું જોવાનું છે કે ક્યાં સેલરોને ટ્રેપ કરે છે. ઓકે, સેલરોને માર્કેટ કેવી રીતના ટ્રેપ કરે છે. હવે રિટેલરોને શું થશે કે માર્કેટ સેલિંગ બાજુ છે, આપણે પણ સેલ કરીએ. હવે એને સેલ કરવા માટે શું થશે કે ક્યાંથી સેલ થશે એ તો રિટેલરોને કોઈને ખબર નથી. એટલે બિગ પ્લેયર એના ઇમોશન્સનો યુઝ કરશે. કઈ રીતના યુઝ કરશે હું તમને કહું. હવે અહીંયા શું થયું, આ આપણો રેઝિસ્ટન્સ છે. ઓકે, અહીંથી બાઇંગ આવ્યું, અહીંયા સુધી બાઇંગ આવ્યું એટલે આ આપણો સપોર્ટ થઈ ગયો. હવે અહીંયાથી એટલું બાઇંગ બતાવશે ને, જ્યાં સુધી રેઝિસ્ટન્સ નહીં આવે ને ત્યાં સુધી રિટેલરોના મગજમાં એક જ વસ્તુ નાખશે કે માર્કેટ અહીંયાથી નવી 52 વીક હાઈ મારવાનું છે. એટલે કે પ્રાઇસ નવી 52 વીક હાઈ મારવાનું છે, એટલે આપણે બધા બાઇંગ ઉપર બેસીએ. ઓકે, એટલે તમે જુઓ, અહીંયાથી માર્કેટે બાઇંગ બતાવ્યું, દેખાય છે. બાઇંગ બતાવ્યું. હવે શું થશે, ચાર્ટને કઈ રીતના રીડ કરવો એ પણ હું તમને સમજાવું છું. જોજો, અહીંયાથી માર્કેટે એક રિટ્રેસમેન્ટ આપ્યું. હવે રિટ્રેસમેન્ટમાં શું થશે, અહીંયા બધા સેલરો આવશે. હવે અહીંયા બધા રિટેલરોને એમ થશે કે માર્કેટ સેલ બાજુ જવાનું છે, આટલું સેલિંગ આવ્યું છે, અહીંયાથી સેલ થશે. ઓકે, એટલે શું થશે, માર્કેટ એક ઝાટકે બધાના સેલ લઈ લેશે, દેખાય છે. આ સેલિંગ માર્કેટે 2 થી 3 કલાકમાં આપેલું છે અને આ બાઇંગ જો કેટલી મિનિટમાં આપેલું છે, એટલો ડિફરન્સ પડે. ઓકે, સેલરોમાં અને બિગ પ્લેયરોમાં. અહીંયા બિગ પ્લેયર પોતાના પૈસા એડ કરીને માર્કેટમાં એવું સ્ટ્રક્ચર ઊભું કરશે કે જેથી રિટેલરોને એમ થાય કે માર્કેટમાં બાઇંગ આવશે. ઓકે, સમજાય છે. અહીંયા પણ એવું થાય છે. જુઓ, અહીંયા માર્કેટે નીચે આવ્યું. ઓકે, પછી શું થયું, માર્કેટે બીજા દિવસે ગેપ અપ આપી દીધું, બધા રિટેલરોના એસએલ વયા ગયા, અહીંયાથી લિક્વિડિટી થઈ ગઈ ભેગી. હવે માર્કેટ એક રેઝિસ્ટન્સ ઉપર આવે છે. ઓકે, પહેલા સપોર્ટ હતો, હવે રેઝિસ્ટન્સ ઉપર આવે છે. રેઝિસ્ટન્સને માર્કેટ ટેપ કરીને શું બતાવે છે, સેલિંગ બતાવે છે. ઓકે, એટલે અહીંયા શું થશે ખબર છે, હવે અહીંયા રેઝિસ્ટન્સ ટેપ થઈ ગયો, સેલિંગ બતાવ્યું, બધા રિટેલરોને એમ થશે કે માર્કેટે રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે, અહીંયાથી આપણે સેલિંગ કરીએ. ઓકે, અને આ બે રેડ કેન્ડલ જોવો તમે ખાલી, આ બે રેડ કેન્ડલ 500 પીપની છે.
ઓકે, એટલે 500 પીપ પ્રાઇસ તૂટી ગઈ તો બધા રિટેલરોને એમ થશે કે માર્કેટ હવે રેઝિસ્ટન્સ ફેસ કરી લીધો. તો તમારે અહીંયા શું જોવાનું છે, એક સ્માર્ટ પ્લેયરની જેમ તમારે વિચારવાનું છે. ઓકે, હવે આ સેલિંગ છે ને એને તમારે પહેલા સ્વીપ થવા દેવાનું, એટલે કે પહેલું સેલિંગ જે છે રેઝિસ્ટન્સ ફેસ કરે છે માર્કેટ, એને તમારે સ્વીપ થવા દેવાનું છે. ઓકે, એટલે શું થાય છે, જુઓ અહીંથી સેલિંગ આવ્યું, રાઈટ, આ એક રેઝિસ્ટન્સ છે, અહીંથી સેલિંગ આવ્યું. હવે આ સેલિંગનો હાઈ તમારે સ્વીપ થવા દેવાનો છે, દેખાય છે, જો અહીંયા સ્વીપ થયો, આને કહેવાય લિક્વિડિટી સ્વીપ, કારણ કે અહીંયાથી રિટેલરો બધાએ જોઈને સેલ કર્યું છે અને બધાના સ્ટોપ લોસ આની ઉપર હશે, રાઈટ. શું કર્યું માર્કેટે, ઉપર ગયું, એટલે અહીંયાથી જેટલા બાયર હશે રિટેલરો, એ બધા બાયરોને એમ થશે કે માર્કેટ હજી ઉપર જશે. એટલે શું થશે કે અહીંયા આ સેલરોની લિક્વિડિટી આવી ગઈ અને આ બાયરોના સ્ટોપ લોસ બધાના અહીંયા હશે. ઓકે, એટલે આ લિક્વિડિટી સ્વીપ કરી પછી તમારે એન્ટ્રી ક્યાંથી લેવાની છે ખબર છે, એન્ટ્રી લેવાની છે અહીંયાથી, પેલી એફવીજી હતી. ઓકે, શું કહું છું, પેલી એફવીજી જો આની ઉપર ક્યાંય એફવીજી ઓર્ડર બ્લોક જોવા નહીં મળે તમને, આ પેલી એફવીજી છે, અહીંથી તમારે એન્ટ્રી લેવાની છે આ એફવીજી ઉપરથી, અને આનો જ આ હાઈનો જ તમારે એસએલ રાખવાનો છે. અત્યારે પ્રાઇસ વોલેટાઇલ છે એટલે 200 પીપ આસપાસ એસએલ બને છે, અને તમારે ટાર્ગેટ ક્યાંનો રાખવાનો છે, સીધો તમારે નીચેનો લો રાખવાનો છે. ઓકે, નીચેનો લો રાખી શકો છો, અથવા આને તમે ફર્સ્ટ ટાર્ગેટ રાખી શકો છો, આને સેકન્ડ ટાર્ગેટ રાખી શકો છો, અને આને થર્ડ ટાર્ગેટ રાખી શકો છો. આ એક એક પુલબેકને તમે ટાર્ગેટ તરીકે યુઝ કરી શકો છો. આ છે પ્રાઇઝેક્શન પ્લસ એસએમસી. ઓકે, પ્રાઇઝેક્શન પ્લસ એસએમસી, અને એમાંથી કઈ રીતના ટ્રેડ ફાઇન્ડ આઉટ કરવા એ હું તમને શીખવાડું છું. હવે તમે આ ટ્રેડ જુઓ, અહીંયાથી શું કર્યું, માર્કેટ ધીરે 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 કરીને રેઝિસ્ટન્સ બાજુ જવા લાગ્યું. ઓકે, આ બધા બાયરો અપસાઇડ માટે રેડી થઈ ગયા રિટેલરો. અહીંયા માર્કેટ એક સેલર બાજુની લિક્વિડિટી લઈ લીધી અને બાયર બાજુને તો ટ્રેપ કરવાના દીધા, કારણ કે માર્કેટનું ઓલ ઓવર મોટા ટાઈમ ફ્રેમનું ડાયરેક્શન ડાઉન સાઈડ છે, દેખાય છે, મોટા ટાઈમ ફ્રેમનું ડાયરેક્શન ડાઉન સાઈડ છે. માર્કેટ ધીરે ધીરે કરીને ઉપર ગયું અને એક ઝાટકે બધાના એસએલ લઈ લીધા, દેખાય છે. અહીંયાથી તમારી એન્ટ્રી થવી જોઈએ, કારણ કે અહીંયાથી માર્કેટને ઉપર જવા માટે કોઈ રીઝન નથી, રાઈટ. શું કામ કોઈ રીઝન નથી, કારણ કે માર્કેટે સેલિંગ બાજુની લિક્વિડિટી લઈ લીધી છે ને માર્કેટનું મોટા ટાઈમ ફ્રેમનું ડાયરેક્શન ડાઉન સાઈડ છે, અને એકવાર સેલરોને ટ્રેપ કરી નાખ્યા છે. ઓકે, ને અહીંયા તો બધે રિટેલરોને ટ્રેપ કર્યા જ છે, સેલિંગ બાજુ જેટલા ઊભા હતા એટલે આટલી લિક્વિડિટી માર્કેટ માટે ઇનફ થઈ ગઈ, પ્લસ અહીંયા રેઝિસ્ટન્સ છે, ડબલ કન્ફર્મેશન થઈ ગઈ, એટલે માર્કેટ હવે ડાઉન સાઈડ જવા માટે રેડી થઈ ગયું. ઓકે, હવે આવે બીજા સ્ટ્રક્ચરની વાત. હવે અહીંયા શું થયું, માર્કેટે આને બ્રેક કરી નાખ્યો, દેખાય છે, આ લો પોઈન્ટને બ્રેક કરી નાખ્યો. હવે માર્કેટ પાછું તમારે રાહ જોવાની છે કે માર્કેટ બાઇંગમાં ક્યારે નીકળે છે. માર્કેટ બાઇંગમાં નીકળ્યું, ધીરે ધીરે કરીને અપસાઇડ ગયું, અને શું કર્યું, માર્કેટે અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કર્યો, એટલે તમારે શું જોવાનું છે, ક્યાં સેલરોની લિક્વિડિટી હન્ટ થાય છે. ઓકે, હવે તમે જુઓ, અહીંયા તમારે સેલરોની લિક્વિડિટી હન્ટ થતી તમને દેખાશે, દેખાય છે. આ આખો લેગ માર્કેટમાં સેલિંગ બાજુનો હતો, આ બધું નીચેથી બાઇંગ આવ્યું, એટલે બધું આને સ્વીપ કરી નાખ્યું. આના પછીનો તમારે પહેલો ઓર્ડર બ્લોક એફવીજી માર્ક કરવાના છે. આ તમારી એફવીજી થઈ અને આ જ તમારો ઓર્ડર બ્લોક થયો, દેખાય છે, આ ઓર્ડર બ્લોક થયો અને આ એફવીજી, એની ઉપર તમને ક્યાંય ઓર્ડર બ્લોક એફવીજી જોવા નહીં મળે. ઓકે, હવે બધા એમ કહેશે કે આ પણ છે એક ઓર્ડર બ્લોક એફવીજી, આ શું કામ નહીં કરે, કારણ કે દોસ્ત અહીંયા રેઝિસ્ટન્સ આવી ગયો છે. ઓકે, આ રેઝિસ્ટન્સ આવી ગયો છે, પ્લસ અહીંયા સેલરો બધા આઉટ થઈ ગયા છે. ઓકે, એ બધાની લિક્વિડિટી સ્વીપ કરી નાખી છે, એટલે જ્યાં લિક્વિડિટી સ્વીપ થાય એના પછીના ડિસ્પ્લેસમેન્ટનો જે પણ હોય ઓર્ડર બ્લોક એફવીજી, ત્યાંથી તમારે ટ્રેડ કરવાનો છે. આની ઉપરનો પણ સ્ટોપ લોસ રાખી શકો છો, અને બહુ મોટો બનતો હોય તો અહીંયા પણ તમે રાખી શકો છો, અને અથવા તમે જો આખું સેટઅપ ફોલો કરવા માંગતા હોય તો ઓછા ક્વોન્ટિટીથી તમે આની ઉપરનો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરી શકો છો. ઓકે, હવે 500 પીપના સ્ટોપ લોસ ઉપર કોઈ ટ્રેડ ન કરી શકે. ઓકે, એટલે શું કરવાનું, માઇક્રો લોટથી કામ કરવાનું. માઇક્રો લોટ એટલે સેન્ટ વાળા લોટથી કામ કરવાનું. ઓકે, આ પ્રાઇસ વોલેટાઇલ છે એટલે પ્રાઇસ થોડીક સ્ટેબલ થશે, પછી થઈ જશે નોર્મલ. ઓકે, અત્યારે તમને 200 પીપ આજુબાજુનો એસએલ જોવા મળે છે. હવે તમારે ટાર્ગેટ ક્યાં સુધી રાખવાનો, આ લો સુધીનો રાખવાનો. ઓકે, જો કમ્પ્લીટ ટાર્ગેટ આપી દીધો છે 1/6 આજુબાજુ. હવે તમારે જોવાનું છે એના પછીનું સ્ટ્રક્ચર. હવે એના પછીના સ્ટ્રક્ચરમાં શું થાય છે, માર્કેટ પાછું અહીંયા બાઇંગ બાજુ આવ્યું,
રેઝિસ્ટન્સ ફેસ કર્યો, પણ શું થયું છે, આ રેઝિસ્ટન્સ ફેસ કરીને ડાયરેક્ટ માર્કેટ પડી ગયું છે. ઓકે, આ ટાઈમિંગ જુઓ, 1 વાગ્યાની આજુબાજુ છે. આપણે 1 વાગ્યા આજુબાજુ ટ્રેડ કરતા હોઈએ નહીં જનરલી. ઓકે, પણ શું થયું, બીજા દિવસે માર્કેટે ગેપ ડાઉન ઓપનિંગ આપી. ગેપ ડાઉન ઓપનિંગ આપી, અહીંયા બધા સેલર ઇન્વાઇટ થયા છે. નવો દિવસ ચાલુ થયો છે, બધા સેલર ઇન્વાઇટ કર્યા. પછી માર્કેટે આને સ્વીપ કર્યું, દેખાય છે, આને સ્વીપ કર્યું. અહીંયા જેટલા સેલરો હતા એ બધાને સ્વીપ કર્યું. હવે આ સ્વીપ થયા પછીની એફવીજી, આ એક એફવીજી તરીકે વર્ક કરે છે. ઓકે, કારણ કે આ એક કેન્ડલ જ હોય છે. હવે એના પછીની આ એક કેન્ડલ દેખાય છે, ઓર્ડર બ્લોક. આને ઓર્ડર બ્લોક કહેશું, નીચે એફવીજી, ઉપર ઓર્ડર બ્લોક. એફવીજી થી નહીં ટ્રેડ કરી શકો છો અને ઓર્ડર બ્લોકેથી નહીં ટ્રેડ કરી શકો છો. કા તમારે એફવીજી થી ટ્રેડ કરવાનું, કા તમારે ઓર્ડર બ્લોકથી ટ્રેડ કરવાનું. ઓકે, બે બાજુથી ટ્રેડ નહીં કરવાનું. તમને જો ઓર્ડર બ્લોક ફાવતો હોય તો ઓર્ડર બ્લોકેથી જ ટ્રેડ કરવાનું, એફવીજી ફાવતી હોય તો એફવીજીથી જ ટ્રેડ કરવાનું. બે બાજુ કરશો તો કન્ફ્યુઝ થઈ જશે. ઓકે, તો મિત્રો જો અહીંયાથી કેવું સેલિંગ આવ્યું, મસ્ત સેલિંગ આવ્યું, આ બધા સેલર આઉટ થઈ ગયા. ઓકે, તો આવી જ રીતના મિત્રો વર્ક કરતું હોય છે. પણ તમારે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે માર્કેટમાં જ્યારે લિક્વિડિટી સ્વીપ થાય ત્યારે તમારે વેઇટ કરવાનો છે કે માર્કેટમાં ડિસ્પ્લેસમેન્ટ આવે. ઓકે, કે જ્યાંથી આપણે ટ્રેડ લઈ શકીએ, આપણો એન્ટ્રી પોઈન્ટ બને, એનો તમારે વેઇટ કરવાનું છે કે આપણે ઓર્ડર બ્લોક ક્યારે આવે છે. અહીંયા તમે જુઓ કે ઓર્ડર બ્લોક એફવીજી છે, નથી ને, ક્યાંય પણ નહીં હોય, તમને ઓર્ડર બ્લોક એફવીજી જોવા નહીં મળે. અહીંયા સ્વીપ થઈ છે, આ જ ઓર્ડર બ્લોક એફવીજી યુઝ કરવાની. જ્યાં માર્કેટમાં સ્વીપ થયું હોય છે એ જ ઓર્ડર બ્લોક ને એફવીજી યુઝ કરવાની છે તમારે. ને પછી જુઓ, પછી માર્કેટ ક્યાંય ટ્રેપ નહીં કરે, ધીરે ધીરે કરીને આ જેટલું થોડુંક એવું બાઇંગ બતાવશે, પછી એટલા રિટેલરને ટ્રેપ કરશે, પછી સેલિંગ બાજુની લિક્વિડિટી સ્વીપ થશે નહીં ઘડીકમાં. ઓકે, કારણ કે અહીંયા ક્યાંય માર્કેટમાં રેઝિસ્ટન્સ સપોર્ટ છે જ નહીં, તો શું કામ એને સ્વીપ કરે, રાઈટ. હવે આવી જ રીતના આ સ્ટ્રેટેજી વર્ક કરે છે. પણ આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આમાં તમને માર્કેટનું ડાયરેક્શન ખબર હોવી જોઈએ. ઓકે, માર્કેટનું ડાયરેક્શન ખબર હોવી જોઈએ, બહુ જરૂરી છે. માર્કેટનું ડાયરેક્શન તમને ખબર પડતી હોય, એટલે મેં એના માટે ઘણા વિડીયો બનાવેલા છે, તમે જોઈ શકો છો. એક 1 અવરનું ડાયરેક્શન કઈ રીતના કરવું, 4 અવરનું કઈ રીતના કરવું, એક દિવસનું કઈ રીતના કરવું, બાયસ માટેનો પણ વિડીયો બનાવેલો છે. હજી બાયસ માટેનો હું બનાવવાનો જ છું, એડવાન્સ બાયસ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવા એના માટે. ઓકે મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ સ્ટ્રેટેજી કેવી લાગી એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હું વર્ષોથી આ એક જ સ્ટ્રેટેજીને ફોલો કરું છું. આ પેઇડ સ્ટ્રેટેજી છે. હું ફોરેનર છે એક, એના વિડીયો જોઈને મેં આ સ્ટ્રેટેજી મારી રીતે બનાવેલી, ડેવલપ કરેલી છે, એસએમસી પ્લસ પ્રાઇઝ એક્શનથી. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા આ ચેનલ. ઓકે, આમાં હજી ઘણું બધું લર્નિંગ આવવાનું છે, અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.